મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। મહિલાને બચાવ જતા જ અન્ય પણ અનેક લોકો દાઝી ગયા। વેપારીઓએ આક્ષેપ લગાવ્યો છે કે કોર્પોરેશનના કર્મચારીઓ વારંવાર તોડવા કરવા માટે આવે છે। આખરે શું બન્યો છે બનાવ, શું થયું છે જેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદના જશોદાનગરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે એક સામાન્ય વેપારીની દુકાન તોડવા માટે પહોંચી, પરંતુ આ કામગીરીએ એક મહિલાને જીવન મરણની વચ્ચે લઈ જઈને ઊભી કરી દીધી। મેડમ, મારું કહેવું એવું છે કે ન્યાય બધું આપવું જોઈએ। બેનને અત્યારે પોઝિશન બહુ ટાઈટ છે, એ 75% બળી ગઈ છે। આ મ્યુનિસિપાલિટીના માણસોને લીધે બળી છે, બીજું કાંઈ નથી। એક વેપારીની પત્ની નર્મદાબેન કુમાવતે એએમસીની આ બેદરકારી અને દુકાન તોડવાના ડરથી કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। આ ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા અને તેમની સાથે અન્ય કેટલાક લોકો પણ દાઝ્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે એએમસીની ટીમે વેપારીઓ પાસેથી 2 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી। એક વાર નહીં, બે વખત પૈસા લઈને પણ તેઓ દુકાન તોડવા આવ્યા। વસૂલી કરી ગયા છે 2 થી લઈને 5 લાખ રૂપિયા, અને આ દુકાનને અત્યારે આજના દિવસે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર ડાયરેક્ટ તોડવા માટે આવી ગયા। એએમસી જાણે કિન્નાખોરી રાખતી હોય આમ આ રીતે આ એક જ વેપારીને વારંવાર આ 2 વર્ષથી રંજાડે છે। આજે જાણે સાઉથના પિક્ચરના ગુંડા આવતા હોય એ રીતે આ લોકો એએમસીના ગુંડા આવી ગયા। વેપારીએ તથા એની પત્નીએ કગર્યા, રડ્યા, એને પગે લાગે આજીજી કરી। સ્થાનિકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, તે છતાં આ લોકો માન્યા નહીં। આ લોકોની બર્બરતા તો ત્યાં સુધી પહોંચી કે બેને જ્યાં સુધી પોતાની જાત પર કેરોસીન છાંટીને દિવાસળી ચાપી દીધી, તે છતાં આ લોકો એટલા નિર્દય અને નાલાયક બન્યા કે બેન અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ એએમસીની ટીમ પર પથ્થરમારો કર્યો અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા। વર્ષથી સેવા કરી, પાર્ટીને તમને ખભે ઉચકીને આ કોંગ્રેસનો ગઢને અમે ભાજપનો ગઢ બનાવ્યો, એના માટે ઘટના સ્થળે પોલીસે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એએમસી અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। વેપારી એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। રમેશભાઈ કુમાવત નામની 37 વર્ષીય મહિલાએ કેરોસીન છાંટી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે, જેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। હાલમાં એની સારવાર ચાલુ છે। આ બાબતે જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે। આ દરમિયાન વેપારીઓ એકત્રિત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના જે વાહનો છે એમાં પથ્થરમારો કરી અને તોડફોડ કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટના જે થઈ છે એની ધ્યાન ઉપરી અધિકારીને લેવામાં આવી છે અને તપાસ થશે। જે કંઈ આવું કંઈ થશે તો જે અધિકારી હશે એના ઉપર એક્શન લેવામાં આવશે। જશોદાનગરની આ ઘટના એક પ્રશ્ન ઊભો કર્યો છે કે શું એએમસી ગરીબ વેપારીઓની આજીવિકા છીનવવા માટે જ કામ કરે છે? શું લાંચખોરી અને તાનાશાહીનો આ ખેલ ચાલુ રહેશે? જશોદાનગરના વેપારીઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર શહેરની નજર એએમસીના આગળના પગલા પર છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।